થોડી વારમાં શાહરૂખ ખાનને અપાશે હોસ્પિટલમાંથી રજા। લૂ લાગ્યા બાદ ગઈકાલથી દાખલ હતા શાહરૂખ ખાન। તબીબોની ટીમે સવારે ફરી શાહરૂખ ખાનની તપાસ કરી હતી। કેડી હોસ્પિટલમાંથી થોડી વારમાં શાહરૂખ ખાનને રજા આપી દેવાશે। બુધવારની બપોરે શાહરૂખ ખાનને દાખલ કરવાની ફરજ પડી હતી। રાતભર શાહરૂખને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા। શાહરૂખ ખાનના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે। તો લૂ લાગી ગઈ અને તેને કારણે તબીબોની સારવાર શરૂ થઈ હતી અને ત્યારબાદ બપોરે તેમને દાખલ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને કેડી હોસ્પિટલની અંદર શાહરૂખ ખાનને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા, જોકે તેમના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા જે નોર્મલ આવ્યા છે। આખી રાત તેમને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ હવે થોડીક વારમાં તેમને રજા અપાશે। અને આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, આખરે શાહરૂખ ખાનને રજા આપવાના અહેવાલ આવી રહ્યા છે, ક્યાં સુધીમાં તેમને રજા આપવામાં આવશે અને તેમના હેલ્થ બુલેટિનને લઈને શું અપડેટ મળી રહી છે? હરીન, બિલકુલ, અત્યારે ફરીથી તેમના તમામ રિપોર્ટ્સ કરવામાં આવ્યા છે ને તે રિપોર્ટ્સ જ્યારે આવી જાય, રિઝલ્ટ આવી જાય એટલે કે તમામ રિપોર્ટ જો નોર્મલ આવી જાય તો તેમને 11 વાગ્યા સુધીમાં એટલે કે થોડી વાર બાદ છે રજા આપી દેવામાં આવશે। અને જે રીતે માહિતી મળી રહી છે કે તેમને 11 વાગ્યે રજા આપશે તો તેઓ 12 વાગે સીધા અહીંથી એરપોર્ટ જ જશે અને ત્યાંથી તેઓ પોતાના ઘરે જશે। મહત્વની વાત છે કે જે રીતે ગઈકાલે બપોરે 3 વાગ્યાની આસપાસ તેમને લૂ લાગવાને, ગરમી લાગવાને કારણે તેમને સારવાર માટે કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। તેમની સારવાર કરવામાં આવી હતી। ત્યારબાદ તેમની તબિયત છે સ્ટેબલ થતા અને તમામ રિપોર્ટ છે નોર્મલ આવ્યા હતા। ત્યારબાદ તેને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા। જોકે ડૉક્ટરની સલાહ હતી કે તેમને સમગ્ર રાત દરમિયાન પણ હોસ્પિટલમાં જ રાખવામાં આવે અને જોકે પરિવાર પણ ઈચ્છતો હતો કે તેમને હોસ્પિટલમાં રાખવામાં એક દિવસ રાખવામાં આવે જેથી કરીને વધુ તેમની તબિયત છે તે બગડે નહીં। કેમ કે પરમ દિવસે જ્યારે મેચ હતો ને મેચ બાદ તેઓ જ્યારે હોટલે પહોંચ્યા હતા, સુહાનાનો જન્મદિવસ હતો તે હોટેલ ખાતે ઉજવવામાં આવ્યો હતો અને ત્યારબાદ મોડી રાત્રે તેમની તબિયત લથડી હતી। ત્યારે તેમને કેડી હોસ્પિટલમાં લઈ આવવાના હતા, પરંતુ ડૉક્ટર છે તેમને હોટેલ ખાતે બોલાવ્યા હતા। તેમની તબિયત સ્થિર થઈ હતી, પરંતુ બીજે દિવસે એટલે કે ગઈકાલે ફરીથી તેમની તબિયત છે તે બગડી હતી અને તેને જ કારણે તેમને હોસ્પિટલ ખાતે લેવામાં આવ્યા છે। અંડર ઓબ્ઝર્વેશનમાં છે, તમામ તેમના રિપોર્ટ ફરીથી કરવામાં આવ્યા છે અને જે રિપોર્ટ નોર્મલ આવી જાય ત્યારબાદ 11 વાગ્યાની આસપાસ છે તેમને રજા આપી દેવામાં આવશે। જી આભાર હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો થોડી વારમાં જ તેમને રજા આપવામાં આવશે। રાતભર શાહરૂખ ખાનને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા।